हाँ हाँ बोल થઈ ગયું ક્યારે ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्तिः 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 हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च આગલો મંત્ર ઇન્દ્રિયાણાં પૃથક ભાવમ ઉદય અસ્તમયૌ ચ તત પૃથક ઉત્પદ્યમાનાનાં મત્વા ધીરો ન શોચતી તો મત્વા ધીરો ન શોચતી મત્વા ધીરો ન શોચતી ઘણી વખત કઠોપનિષદમાં અને બધા બીજા ઉપનિષદમાં પણ આવે છે તો મત્વા ધીરઃ ભવતિ ધીરો ભૂત્વા ન શોચતી એટલે જે ધીર છે એને શોક જન્મતો નથી ધીર પુરુષ શોક કરતો નથી એવું નથી એને શોક જન્મતો જ નથી શોક જન્મવાનું કોઈ કારણ જ રહ્યું નથી ધીર પુરુષ માટે તો ધીર કોને કહેવાય જેનું અંતઃકરણ નિષ્પક્ષ હોય જેનું અંતઃકરણ વાસના વાસિત ન હોય એવો નિર્વાસન બોધ જેના અંતઃકરણમાં હોય એને ધીર પુરુષ કહેવાય તો મત્વા એટલે જ્ઞાત્વા આ પ્રમાણે પોતાના સ્વરૂપનો વિચાર કરવાને લીધે એ શોક કરતો નથી ઇન્દ્રિયોનો સમગ્ર વ્યવહાર થી એ પોતાને અસંગ કઈ રીતે માને છે એમ ભિખારીનો જે કોઈ પણ અભિનય હોય એ અભિનેતાને સ્પર્શતો નથી એટલે અભિનેતા એનો સાક્ષી છે ઘણા અહીંયા ઇન્દ્રિયાણમ પૃથક ભાવમ અથવા તો ઇન્દ્રિયોના સર્વ વ્યવહારનો જે આત્મા છે દ્રષ્ટા છે એ સાક્ષી છે આવી રીતે પણ વિચારણા કરીએ છીએ ઘણી વખત આપણે સાક્ષી ભાવની તો સાક્ષી ભાવ એટલે હકીકતમાં ક્યાં સુધી વિચારણાને લઈ જવાની છે સાક્ષી ભાવ કરતા પણ વિચારણાને આગળ લઈ જવાની છે ભિખારીના જે કોઈ પણ અભિનય હોય એનો જે કોઈ પણ વ્યવહાર હોય એનો અભિનેતા સાક્ષી છે એવું કહીએ તો એ વિચારણાની જાણે કે અંતિમ અવધિ નથી અભિનેતાના સ્વરૂપનો વિચાર કરીએ ને ત્યારે આ સમગ્ર ભિખારીનો જે અભિનય છે વ્યવહાર છે એ વિવર્ત થઈ જવો જોઈએ અધિષ્ઠાન સુધી પહોંચવાનું છે વિચારણા દ્વારા એટલે સમગ્ર આ જે કંઈ પણ ઇન્દ્રિયોનો વ્યવહાર છે સમગ્ર આપણો જાગ્રતનો વ્યવહાર છે એ અધિષ્ઠાનમાં વિવર્ત રૂપે જણાઈ રહ્યો છે છેક વિચારણાને ખાલી સાક્ષી ભાવ સુધી નહીં લઈ જવાની જ્યાં સુધી વ્યવહાર સાચો છે ને ત્યાં સુધી સાક્ષી ભાવ છે એટલે કે હા ઇન્દ્રિયો વ્યવહાર કરી રહી છે એના વિષયોમાં એ જઈ રહી છે વિષયોનું ગ્રહણ કરી રહી છે ઇન્દ્રિયો જ પોતે વિવર્ત છે એ આપણે જાણવાનું છે દૃશ્ય આપણે ત્રણેય ત્રિપુટીનો વિચાર કર્યો તો દ્રષ્ટા દૃશ્ય અને દર્શન આ ત્રણ વસ્તુ વિવર્ત રૂપે અધિષ્ઠાનમાં જણાઈ રહી છે વિચારણાના આ સ્તર સુધી પહોંચવાનું છે સાક્ષી ભાવ કરતા પણ જ્યારે અધિષ્ઠાન સ્વરૂપનો
વિચારણા થાય ને ત્યારે આ બધું વિવર્ત રૂપે જણાય છે. આપણે વિવર્ત રૂપે એને નક્કી કરી શકીએ છીએ એના સ્વરૂપનું. તો એ ખાસ અહીંયા આ શ્લોકમાં મહત્વની વાત હતી. જેમ સ્વપ્નનો સમગ્ર વ્યવહાર જાગ્રત અધિષ્ઠાનનું વિવર્ત છે. એટલે અસ્તિત્વમાં જ નથી. સ્વપ્ન દૃશ્ય, જે કંઈ પણ સ્વપ્ન દૃશ્ય જે છે એ માત્ર જણાય છે. સ્વપ્ન દૃશ્ય છે એવું ના કહેવાય. સર્પ છે એવું ના કહેવાય. દોરી સર્પને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. હવે આ વિચારણા કઈ ખોટી નથી, પણ અંતિમ વિચારણા નથી. સર્પ છે એમાં એ વિચારણાથી આગળ વધીને સર્પ દોરીને લીધે ભાસે છે, દોરી સર્પને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એનાથી આગળ વધીને સર્પ એ દોરીનું વિવર્ત છે. એટલે કે સર્પ માત્ર ભાસે છે એવું કહેવાય. દૃશ્યની સત્યતા શું છે? ભાસવું માત્ર એ દૃશ્યની સત્યતા છે. માત્ર ભાસે છે, એનો છે રૂપે નિર્ણય ના થઈ શકે. દ્રષ્ટાની દૃષ્ટિમાં દૃશ્ય ભાસી રહ્યું છે. માત્ર દ્રષ્ટા જોવાનું ચાલુ રાખે, દ્રષ્ટાને જોવાનું મન થયું અને દૃશ્યની કલ્પના થાય છે. એટલે દૃશ્યનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ પ્રમાણે સ્વરૂપ કે અધિષ્ઠાનની વિચારણા એ અંતિમ વિચારણા છે. એની વિચારણા થશે તો આ સમગ્ર ઇન્દ્રિયોનો જે વ્યવહાર છે એ બધો વિવર્ત રૂપે જણાશે. તો જેમ આગલા મંત્ર એટલે મંત્ર 6 માં આ વિચારણા સુધી આપણને લઈ જાય છે યમરાજા. 7મા અને 8મા મંત્રમાં પણ એ અધિષ્ઠાનની પૂર્ણતાની કે જે વેદાંત ચિંતનની જે પરાકાષ્ઠા છે ત્યાં સુધી ધીમે ધીમે શાખાચંદ્ર ન્યાય યમરાજા લઈ જાય છે. તો 7મો અને 8મો મંત્ર જે છે એ હું ફરીવાર બોલું છું. એક સાથે બોલું છું. મંત્ર 7 અને 8. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસઃ સત્વમુત્તમં સત્વાદધિ મહાનાત્મા મહતો વ્યક્તમુત્તમં અવ્યક્તાતુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ અમૃતત્વં ચ ગચ્છતિ. તો કઠોપનિષદના મંત્ર અધ્યાય 1 વલ્લી 3 એનો 10મા મંત્ર માં પણ કંઈક આવી જ વિચારણા હતી. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ. એ પ્રમાણે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફની જે યાત્રા છે, વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય વિચારણા, વધારે ને વધારે આંતર થતું જાય આપણું જે વિચારણાનું સ્તર છે એ પ્રમાણે વિચારણા ત્યાં પણ થઈ હતી. તો 1, 3, 10 એ મંત્રમાં સૃષ્ટિનો વિચાર વિવક્ષિત હતો. સૃષ્ટિનું સ્વરૂપ વિવક્ષિત હતું. અહીંયા આત્મદર્શન વિવક્ષિત છે. થોડોક જ ફેર છે 7મા મંત્રમાં અને પહેલા જે આવી ગઈ હતી વિચારણા એમાં. અહીંયા આત્મદર્શન વિવક્ષિત છે. ત્યાં અધ્યાય 1માં સૃષ્ટિનું સ્વરૂપ પ્રતિપાદ્ય હતું. ત્યારે અહીંયા આત્મદર્શન કઈ રીતે થાય? જે સર્વાત્મા છે, સર્વાંતર છે, એ આત્મદર્શન કઈ રીતે ત્યાં સુધી પહોંચવું અધિષ્ઠાન સુધી, તો એની વિચારણા અહીંયા યમરાજા આપે છે. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. અહીં પરમ શબ્દના પણ બહુ સુંદર સુંદર અર્થ કરે છે આચાર્યો. પર એટલે આમ સામાન્ય અર્થ આપણે કે ઇન્દ્રિયો કરતા શ્રેષ્ઠ છે મન, ઇન્દ્રિયો કરતા વધુ સૂક્ષ્મ છે, ઇન્દ્રિયોનું નિયામક છે, ઇન્દ્રિયોનો અંતરાત્મા છે. આ પ્રમાણે નિયામક છે, સૂક્ષ્મ છે, આ પ્રમાણે બધા પરમ શબ્દના અર્થ છે. બીજા પણ ઘણા અર્થ કરે છે. તો પહેલા 1, 3, 10 માં શું હતું? ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ. અર્થ એટલે કે આ વિષયો. તો વિષયો, સ્થૂળ શરીર, આ બધું પહેલા ગણી જ લીધું છે અને પછી કીધું છે ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. એટલે વિષયો અને સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો પર છે, સૂક્ષ્મ છે, ચડિયાતી છે. ઇન્દ્રિયો કરતા મન પર છે, સૂક્ષ્મ છે, ચડિયાતું છે. વિષયો એટલે સ્થૂળ શરીરને ની નિયામક આ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને કઈ ઈચ્છા થાય એ પ્રમાણે એ સ્થૂળ શરીર પાસે ગમન વગેરે પ્રયત્ન વગેરે કરાવે છે. એ પ્રમાણે ઇન્દ્રિયો સ્થૂળ શરીરની નિયામક છે, માટે ઇન્દ્રિયો પર છે. ઇન્દ્રિયો કરતા મન પર છે. કેમ?
કારણ કે મન ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે. ઓલું રથ રૂપક જે હતું એમાં પણ કેવું હતું, મન લગામ છે, ઇન્દ્રિયોનું નિયામક છે. મનમાં જે પ્રકારના સંસ્કાર હોય, રાગ દ્વેષ કે જેવી પ્રકારની વાસના હોય, ઈચ્છા હોય, એ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયોમાં દોરી જાય છે. માટે મન એ ઇન્દ્રિયો કરતા પર છે, શ્રેષ્ઠ છે, નિયામક છે, સૂક્ષ્મ છે, અંતરાત્મા છે. મનસઃ સત્વમ ઉત્તમમ. તો બુદ્ધિ સત્વગુણના સરવાળામાંથી બનેલી છે, પંચમહાભૂતના, માટે બુદ્ધિ માટે સત્વ શબ્દ વપરાયો છે. મનસઃ મન કરતા પંચમી વિભક્તિ, ઇન્દ્રિયેભ્ય એ પંચમી બહુવચન છે. મનસઃ પંચમી એક વચન. મન કરતા સત્વમ બુદ્ધિ જે છે એ ઉત્તમ છે, ચડિયાતી છે, વ્યાપક છે, આંતર છે, એની નિયામક છે. બુદ્ધિમાં જે પ્રકારના નિર્ણયો હોય, બુદ્ધિમાં નિર્ણય હોય નહીં મારે આ ભણવું છે, હું વિદ્યાર્થી છું, મારે ભણવું છે, તો મન એ પ્રકારે બુદ્ધિના નિર્ણયને અનુસરે છે. મન વિલ પાવર વગેરે જે છે બુદ્ધિની ફેકલ્ટીઝ, એ પ્રમાણે મન પ્રેરાય છે જે તે વિષયોમાં, જે તેનો વિચાર કરવામાં પણ એ પ્રેરાય છે. પછી સત્વાદ અધિ મહાનાત્મા. મહાનાત્મા એટલે સમષ્ટિ બુદ્ધિ. તો વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ ચડિયાતી છે, અધિ એટલે પર છે, ઉત્કૃષ્ટ છે. સમષ્ટિ બુદ્ધિ એટલે હિરણ્યગર્ભ કે મહત્તત્વ, જળની પ્રધાનતાથી એને મહત્તત્વ કહેવાય છે. મહત્તત્વમાં જેને હું બુદ્ધિ છે, મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ એ શરીર છે. તો સમષ્ટિ બુદ્ધિમાં જેનો અહંભાવ છે એ અભિમાની ચૈતન્ય ને હિરણ્યગર્ભ કહેવાય છે. એ મહત્તત્વ એ હિરણ્યગર્ભનું શરીર છે. મહત્તત્વ એ જળની ઉપાધિથી પ્રાકૃત દ્રષ્ટિએ જે મહત્તત્વ છે એ આધિદૈવિક દ્રષ્ટિએ હિરણ્યગર્ભ છે. તો હિરણ્યગર્ભ એ અભિમાની ચેતન છે. જેમ આ શરીરને હું કહું છું, આ ઋષિ આ શરીરને હું કહે છે, એવી જ રીતે હિરણ્યગર્ભ માટે શરીર શું છે, મહત્તત્વ એ એનું શરીર છે. તો પ્રાકૃત દ્રષ્ટિએ જે મહત્તત્વ છે એ આધિદૈવિક દ્રષ્ટિએ હિરણ્યગર્ભ છે. તો હિરણ્યગર્ભ એટલે અભિમાની ચૈતન્ય, જે મહત્તત્વ અથવા તો સમષ્ટિ બુદ્ધિમાં અહમ બુદ્ધિ ધરાવે છે. વ્યષ્ટિ બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ હંમેશા ઉત્કૃષ્ટ હોય, વધારે વ્યાપક હોય, ચડિયાતી હોય. એમાં હું અને તું નો ભેદ નથી. અહમ મમ જે કંઈ પણ ભેદ છે એ સમષ્ટિ બુદ્ધિમાં નથી. કેમ કે હું અમદાવાદી છું એવું મારું અભિમાન કરતા હું ગુજરાતી છું એ સમષ્ટિ બુદ્ધિ થઈ. તો કેવું વ્યાપક છે, બધાનો સમાવેશ કરનારું છે, એમાં કોઈ ભેદ નથી. એના પણ આગળ વધીને હું ભારતીય છું એ અભિમાન કેવું વધારે ને વધારે પોતાનામાં ભેદ બુદ્ધિનું નિર્મૂલન કરનારું છે. પછી હું વૈશ્વિક માનવ છું, હું વિરાટ પુરુષ છું, હું હિરણ્યગર્ભ છું. આ હું હિરણ્યગર્ભ છું એવું જેનું અભિમાન છે એ આ જે મહાન આત્મા એવું કીધેલું છે એના માટે. અને મહતઃ અવ્યક્તમ ઉત્તમમ. અવ્યક્ત કરતા અરે શું છે, મહતઃ એટલે પંચમી વિભક્તિ, મહાન આત્મા જે મહત્તત્વ કીધું એના કરતા એનું કારણ, સમષ્ટિ બુદ્ધિનું કારણ. સમષ્ટિ બુદ્ધિ એ વ્યાકૃત અવસ્થા છે અને સમગ્ર જે કઈ પ્રપંચ છે એનું સૂક્ષ્મ સ્તર એ આ સમષ્ટિ બુદ્ધિ કહેવાય છે. અને એનું કારણ જ્યારે એની કલ્પના નહોતી થઈ સમષ્ટિ બુદ્ધિની, ત્યારે એ સર્વ પોતાના અવ્યાકૃત એવા કારણમાં અવ્યાકૃત રૂપે રહેલું હતું. તો એને અવ્યક્તમ ઉત્તમમ, એ અવ્યક્ત જે સમગ્ર જગતનું કારણ છે એ ઉત્કૃષ્ટ છે. પછી અવ્યક્તાત્તુ પરહ પુરુષ, અહીંયા તું શબ્દ કીધો છે. અહીંયા સુધી આપણે કોઈ ડિડક્ટિવ લોજિક એને સાયન્ટિફિક ભાષામાં કહેવાય છે કે તમે કાર્યકારણની પરંપરા, સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મની જે પરંપરા જે છે, વ્યાપક વ્યક્તથી અવ્યક્તની જે કઈ આખી સિરીઝ છે એને તમે ડિડક્ટિવ લોજિક અથવા તો લિનિયર ઇક્વેશન થી તમે પહોંચી શકો છો. કાર્યમાંથી કારણ, પછી એનું કારણ, પછી એનું કારણ. ત્યાં સુધી વ્યાવહારિક સ્તરે જે કંઈ પણ છે આ બધું અત્યાર સુધીનું વ્યાવહારિક સ્તરે હતું. હવે જે કૂદકો લગાવવાનો છે એ ક્વોન્ટમ જમ્પ છે, મંડુક પ્લુતિ કહેવામાં આવે છે. કે કાર્યકારણની પરંપરામાંથી જ આખું બહાર આવવાનું છે. આખી કાર્યકારણની પરંપરા જ્યાં વિવર્ત રૂપે જણાઈ રહી છે
એ પરહ પુરુષઃ છે. એટલે એમાં એના માટે તું કીધું છે. તું એટલે પરંતુ. અહીંયા જે વિષયાંતર થાય છે, પરમ કાર્યકારણની પરંપરા સ્વયં જ્યાં બાધિત થઈ જાય છે એના માટે અહીંયા તું શબ્દ કીધો છે. અવ્યક્ત થી અવ્યક્તનું કારણ શું છે? તો પરહ પુરુષ એવું નથી. અવ્યક્તનું કારણ પરહ પુરુષ એટલે કે ચૈતન્ય પરમાત્મા નથી. અવ્યક્તનું અધિષ્ઠાન આ ચૈતન્ય પરમાત્મા છે. અવ્યક્ત જેમાં વિવર્ત રૂપે રહેલું છે. તો પરહ પુરુષ જે છે એટલે કે ચૈતન્ય પરમાત્મા એ વ્યાપક છે, સર્વવ્યાપક છે એના કાર્યમાં. અને અલિંગ છે. અલિંગ એટલે કે જેમાં કોઈ પ્રકારનું એને જાણી શકે, એમાં મન અને બુદ્ધિનો પ્રવેશ નથી. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, રૂઢિ વગેરે દ્વારા પણ જેનો નિર્દેશ થઈ શકતો નથી. અનિર્વાચ્ય અને અનિર્વચનીય આ બે શબ્દો છે. અનિર્વચનીય શબ્દ આપણને ફેમિલિયર છે. અનિર્વચનીય એટલે જગત કે મિથ્યા શબ્દ અનિર્વચનીય શબ્દ છે. મિથ્યા એટલે શું? અનિર્વચનીય. મિથ્યાની જે નૈયાયિકોનો જે ગ્રંથ છે એમાં શું વ્યાખ્યા છે? સદસદ્ભ્યામ અનિર્વચનીયમ મિથ્યાત્વમ. જેને સત છે એવું પણ ના કહેવાય, અસત એટલે છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય. સર્પ છે એવું કહેવાય તો કે ના કહેવાય. સર્પ નથી એવું કહેવાય તો કે એવું પણ ના કહેવાય. સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. તો મિથ્યા શબ્દ માટે એ જગત કે સમગ્ર વ્યવહાર જે છે, ત્રિપુટી વગેરે, એ બધું છે ને અનિર્વચનીય છે. એ છે એવું પણ ના કહેવાય. કેમ? સુષુપ્તિમાં રહેતી નથી. અને નથી એવું પણ ના કહેવાય. કેમ? જાગ્રતમાં જાણે કે સત્ય રૂપે જણાય છે. આ બધું માટે અનિર્વચનીય એટલે મિથ્યાત્વ. અનિર્વાચ્ય, હું શું અલિંગ શબ્દની વ્યાખ્યા સમજાવું છું. અલિંગ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે છે, જે ચેતન જે છે એ અલિંગ છે. એટલે કે અનિર્વાચ્ય છે. એને અનિર્વચનીય નથી કીધું. અનિર્વાચ્ય એનું નિર્વચન એટલે કે એમાં આ ચેતન પરમાત્મામાં વાણીનો પ્રવેશ નથી. એટલે કે વાણી એનું શું કહેવાય, આવા છે ચેતન પરમાત્મા એવું સીધું કહી શકતું નથી વિધિમુખે. એનું કઈ રીતે કરે છે? વાણી ચેતન પરમાત્માનું નિરૂપણ કઈ રીતે કરે છે? એનું નિરૂપણ કરવું હોય તો નેતિ પદ્ધતિ. નેતિ. અલિંગ એટલે શું? નેતિ. એનું કોઈ લિંગ નથી, એટલા માટે નેતિ કીધું. તો નેતિ વડે એટલા માટે અહીંયા અલિંગ કીધું છે. કારણ કે એનું આવા છે ચેતન પરમાત્મા, એવું આપણે વાણી કે મન એનું વિષયીકરણ કરી શકતી નથી. તો વ્યાપક અલિંગ એવ ચ. પછી એની જે મહિમા દર્શાવતા કહે છે, યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ. જીવ એ અધિષ્ઠાનને, એ અલિંગ, એ વ્યાપક, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને જાણીને મુક્ત થઈ જાય છે. અમૃતત્વમ ચ ગચ્છતિ, અમરતાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે એક ભાવાર્થ થયો. હવે થોડીક વિચારણા જે કરીએ આપણે, તો ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. હકીકતમાં તો ઇન્દ્રિય સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. આ શેના માટે આ ક્રમ દર્શાવવામાં આવેલો છે? કે એક ક્રમનું આપણે શ્રુતિ પ્રમાણના આધારે વિચારણા કરીએ તો તે સ્તરમાંથી આપણી અહમ બુદ્ધિ હટી જાય અને આગળ જાય. જેમ કે તૈત્રીય ઉપનિષદમાં પણ અન્નમય કોષ, પ્રાણમય કોષ વગેરે જે હતું, તો અન્યોંતર આત્મા પ્રાણમય એવું કહીએ છીએ, તો એના ભાષ્યમાં આખી વિચારણા કરેલી છે. અન્યોંતર આત્મા પ્રાણમય કહેતાની સાથે સ્થૂળ શરીર એવું અન્નમય જે છે ને, એમાંથી હું બુદ્ધિ હટી જાય છે અને હું પ્રાણ છું, હું સ્થૂળ શરીર નથી, એવું થઈ જવું જોઈએ. વિચારણાથી અન્નમય કોષનો બાદ થઈ જવો જોઈએ. વિચારણાથી પ્રાણમય કોષનો બાદ થાય અને મનોમય કોષ, અન્યોંતર આત્મા મનોમય, અન્યોંતર આત્મા વિજ્ઞાનમય, અન્યોંતર આત્મા આનંદમય, અને પછી બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. વિચારણાથી અનાત્માનું જે છે તાદાત્મ્ય, એ ધીમે ધીમે એનો બાદ થઈ જવો જોઈએ. તો આપણે થોડો ઘણો ભાવાર્થ જોયો આ મંત્રનો, કે ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે, ઇન્દ્રિયોનું નિયામક છે, ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે, ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ છે,
ઇન્દ્રિયો કરતા વધારે વ્યાપક છે, અંતર છે. તો આવું સમજ્યા, થોડું ઘણું વિચાર્યું, એનાથી ઇન્દ્રિયોમાં હું બુદ્ધિ ન રહેવી જોઈએ. એવું તો કઈ આમ બહુ આમ ખાસ આ વિચારણાથી આમ એટલું પહોંચતું નથી આપણને. ઇન્દ્રિયો કરતા મન ચડિયાતું છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે, અંતર છે, ઇન્દ્રિયોનું નિયામક છે, આટલું કહેવાથી કે ઇન્દ્રિયોમાં હું બુદ્ધિ બાધિત થઈ જવી જોઈએ. એ તો એવી ને એવી જ છે કે આપણે કઈક વિચારણા કરવી પડે. પછી મન કરતા બુદ્ધિ ઉત્તમ છે, ચડિયાતી છે, વ્યાપક છે, વગેરે વગેરે. એટલે કઈક વિચારણાથી જે તાદાત્મ્ય આપણું આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેમાં જે થયેલું છે ને, ખોટી વિચારણાને લીધે આ તાદાત્મ્ય થયેલું છે. તો ખરી વિચારણા કે પ્રામાણિક વિચારણાથી આ તાદાત્મ્યનો બાધ થવો જોઈએ. મન ઇન્દ્રિયો કરતા મન શ્રેષ્ઠ છે, એટલે ઇન્દ્રિયોનું નિયામક છે. તો મનમાં જ્યારે તાદાત્મ્ય હોય છે ત્યારે ઇન્દ્રિયોમાં આપણું હોતું નથી. એવું આપણે જોવા, એવું થાય જ છે, પણ એ હકીકત આપણી નજર સમક્ષ એને ધ્યાનમાં લેવામાં આવી નથી. બુદ્ધિમાં જ્યારે તાદાત્મ્ય હોય છે ને, ત્યારે મનમાં તાદાત્મ્ય હોતું નથી. એ હકીકત છે, વાસ્તવિકતા છે, પણ એ આપણે ધ્યાનમાં લાવવાની જરૂર છે કે હા, હું એક એક સ્તરમાં જતો જઉં ઉપર, વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક, વધારે નિયામકના સ્તરે જતો જઉં, તો નિયમ્યમાંથી અહમ બુદ્ધિ જતી રહે છે, ઘટતી જાય છે. એ હું ધ્યાન ઉપર લાવું, એની નોંધ લઉં. આ થાય જ છે કુદરતી સ્તરે, આ થાય જ છે જ્યારે મન સાથે તાદાત્મ્ય હોય, ત્યારે ઇન્દ્રિયો સાથે નથી હોતું. હજી બુદ્ધિ સાથે તાદાત્મ્ય હોય ત્યારે મન જો સાથે પણ તાદાત્મ્ય નથી રહેતું. જ્યારે વિચારશીલ વ્યક્તિત્વ સાથે હું જોડાયેલો હોય ત્યારે લાગણીશીલ વ્યક્તિત્વ મારા માટે અનાત્મા જ થઈ જાય છે. એ આત્મ સ્વરૂપે, એટલે કે એમાં અહમ બુદ્ધિ હોતી નથી. તો ધીમે ધીમે આપણા જે વ્યક્તિત્વના સ્તર છે એનાથી અંદર, એનાથી આંતર જતા જઈએ, નિયામકના સ્તરે જતા જઈએ, જોઈએ કે હા, ખરેખર આ મનરૂપી લગામ છે, ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે. હા, બુદ્ધિરૂપી જે સારથી છે ને, એ એના હાથમાં આ મનરૂપી લગામ છે. માટે બુદ્ધિના સ્તરે હું રહું, વિચારશીલ, ડેલિબરેટ જેને કહેવાય, એ વિચારશીલ વ્યક્તિત્વના સ્તરે જ હું રહું, તો પછી મનમાં અહમ બુદ્ધિ ના હોય, મનમાં તાદાત્મ્ય ના હોય, તો મનના એક પણ રાગ દ્વેષ જે છે ને, એનાથી હું લેપાયમાન ન થઈ શકું. એટલે આપણે ધીમે ધીમે આ જોવાનું છે. જ્યારે બુદ્ધિમાં તાદાત્મ્ય હોય ત્યારે ખરેખર મનના કોઈ વિકારો, રાગ દ્વેષ જે છે ને, એને એ મને અડી નથી શકતા. પછી ધીમે ધીમે વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય, એટલે આ વ્યષ્ટિ બુદ્ધિ જે છે એની સાથેનું તાદાત્મ્ય થી ધીમે ધીમે હું સમષ્ટિ બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરું. સમષ્ટિ બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરું, જેમ કે હું અમદાવાદી છું, એના પછી હું ગુજરાતી છું, હું ભારતીય છું, હું વૈશ્વિક એક માનવ છું, નાગરિક છું. એ પ્રમાણે જ્યારે તાદાત્મ્ય થાય ત્યારે કેવું, વ્યષ્ટિ દેહ તાદાત્મ્યના જે છે પડળ, એ ધીમે ધીમે બાધિત થતા હોય છે. તો એ આપણે સ્વયં જોવાનું છે, એના ઉપર ધ્યાન રાખવાનું છે કે હા, આ દરેકે દરેક સ્તર અનાત્મા છે. અનાત્મા એટલે વધારે ને વધારે સૂક્ષ્મ જતો જઉં છું ત્યારે આ આગળ સ્થૂળ આવરણોને ભેદીને જ અંદર જવાય છે. સ્થૂળ આવરણો સાથે મારું તાદાત્મ્ય હોતું નથી, એની આપણે નોંધ લેવાની છે આમાં. એટલે શાખા ચંદ્ર ન્યાય સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ અહીંયા લઈ જાય છે આપણને. પછી જે છેલ્લું ચરણ છે એનો એક થોડોક વિચાર કરવો પડે. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ અમૃતત્વમ ચ ગચ્છતિ. તો જેને જાણીને, એટલે કે વ્યાપક અને અલિંગ એવા ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને જંતુ મુક્ત થઈ જાય છે. અહીંયા મુક્તિ એટલે, હવે આપણે આ મુક્ત થઈ જાય છે એટલે શું? પરમાત્માને જાણીને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, અમરતા મળે, મુક્તિ થઈ જાય, આ બધા શબ્દો માત્ર શબ્દો ન રહે આપણા માટે. તો મુક્તિ એટલે સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપ સ્થિતિને જ મુક્તિ કહેવામાં આવે છે. અત્યારે મુક્ત એટલે સ્વરૂપ સ્થિતિ ઉપર જ અસ્વરૂપ એટલે કે અનાત્મા નો અધ્યારોપ થયેલો છે.
આ જેટલા ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાનો અધ્યારોપ થયેલો છે અત્યારે, અને માટે સ્વરૂપ સ્થિતિનો લાભ નથી. તો યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ, તો મુક્ત મુચ્યતે એટલે કે મુક્તિને પ્રાપ્ત થાય છે, મુક્ત થઈ જાય છે, એટલે તો સ્વરૂપ સ્થિતિ સ્વરૂપે સ્થિત રહે છે. અત્યારે સ્વરૂપે જ સ્થિત છીએ, સ્વરૂપ સ્થિતિ ઉપરાંત અત્યારે અનાત્માનો અધ્યારોપ પણ છે, એનો નેતિ નેતિ દ્વારા બાધ થાય છે, માટે સ્વરૂપ સ્થિતિ થાય છે. તો વ્યાપક અને અલિંગ એવા પરમાત્માને આ રીતે નીતિ નીતિ વડે જાણીએ તો મુક્ત અથવા તો સ્વરૂપ સ્થિતિ થાય. તો સ્વરૂપ સ્થિતિ એટલે શું હકીકતમાં એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે મુક્તિ એટલે શું એ સમજવું છે. સુવર્ણની મુક્તિ એટલે સુવર્ણની સ્વરૂપ સ્થિતિ. બંગડી બુટ્ટી વગેરે અનેક ઘરેણા હોય, અનેક અલંકારો હોય, ત્યારે સુવર્ણ મુક્ત હોતું નથી, બરોબર ને? સુવર્ણ સ્વરૂપે સ્થિત હોતું નથી. સુવર્ણ તો અલંકારોમાં હું બુદ્ધિ ધરાવે છે, સુવર્ણ વીંટીમાં હું બુદ્ધિ ધરાવે છે, બંગડીમાં હું બુદ્ધિ ધરાવે છે. એવું નથી. સુવર્ણ અનેક અલંકારો હોય ત્યારે પણ સુવર્ણ તો સુવર્ણ સ્વરૂપે જ સ્થિત હોય છે. તો સુવર્ણ મુક્ત જ કહેવાય ને. આપણે મુક્તિ એટલે શું તો કે સ્વરૂપ સ્થિતિ, તેનો વિચાર કરી રહ્યા છીએ. તો સુવર્ણની મુક્તિ એટલે શું? સુવર્ણની સ્વરૂપ સ્થિતિ એટલે શું? થોડુંક કંઈક વિચારીએ તો. અલંકારોને બાદ કરીને પોતાનું શુદ્ધ સ્વરૂપે શુદ્ધ શુદ્ધ સ્વરૂપે સુવર્ણ. તો એ તો અલંકારો હોય ત્યારે પણ સુવર્ણ હોય જ છે શુદ્ધ સ્વરૂપે. અલંકારોમાં એનો શરૂઆતમાં ભાવ આકાર થાય ના હોય. તો એ મુક્તિ. શરૂઆતમાં ભાવ. શરૂઆતમાં ભાવ. આ સર્વ અલંકારો મારું જ વિવર્ત છે. બધા અલંકારોમાં હું જ રહેલો છું. સ્વરૂપ સ્થિતિ. એનાથી આગળ પણ વિચારણા કરીએ કે સુવર્ણની સ્વરૂપ સ્થિતિ એટલે શું? એક પણ અલંકાર, એક પણ ઘરેણું સુવર્ણમાં અન્ય બુદ્ધિ ન જન્માવી શકે, એને સુવર્ણની સ્વરૂપ સ્થિતિ કહેવાય. એક પણ અલંકાર દ્વૈત દ્રષ્ટિ અથવા તો અન્ય બુદ્ધિ, હું એ મારા કરતા જુદું છે. સુવર્ણને એવું થાય કે આ વીંટી મારા કરતા જુદી છે, તો એની સ્વરૂપ સ્થિતિ ના કહેવાય. સર્વાત્મ ભાવ એટલે શું? બધાનો હું આત્મા છું એટલે બધા રહી જતા હોય તો પછી કંઈક અન્ય રહી ગયું. સુવર્ણમાં કઈ પણ ક્યારે પણ અન્ય બુદ્ધિ ન જન્માવી શકે કે હું એના કરતા ભિન્ન છું, સ્વતંત્ર છું, વિલક્ષણ છું. એવું સુવર્ણમાં ક્યારેય ન જન્મે ને, એ સુવર્ણની સ્વરૂપ સ્થિતિ છે. યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ, જીવ ત્યારે મુક્ત થઈ જાય છે. જીવ આ વ્યાપક અલિંગ એવા પરમાત્માને જાણીને મુક્ત થઈ જાય છે. હવે આ જીવની સ્વરૂપ સ્થિતિ અથવા તો જીવની મુક્તિ ને વાક્યમાં ગોઠવી આપો મને. સુવર્ણના ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધું કે સુવર્ણમાં અન્ય બુદ્ધિ ના જન્મે. તો એવી રીતે દેહમાં અહમ બુદ્ધિ ના જન્મે. જો અત્યારે મુક્તિનો લાભ જાણે કે આપણને નથી એવું કેમ લાગી રહ્યું છે? કારણ કે મારા કરતા કંઈક ભિન્ન મને જણાય છે, મારા કરતા કંઈક મહાન મને જણાય છે, મારા કરતા મને સુખ અન્યત્ર જણાય છે. સુખ મને પ્રાપ્તવ્ય લાગે છે, સુખ મને ગંતવ્ય એટલે ક્યાંક જઈશ અને મને ક્યાંક જઈશ અને મને સુખ મળશે. મુક્તિ અને સ્વરૂપ સ્થિતિ એટલે શું? સુખ મને મારામાં જણાય, સુખ મને અન્યત્ર ના જણાય. અટકી ગયું તું, ફરી જવાબ આપો ને. હા, મુક્તિ સ્વરૂપ સ્થિતિ સુખ જે છે એ મને બીજામાં અથવા તો અન્યત્ર જણાય છે. એટલે મારી હંમેશા કંઈક પ્રાપ્તવ્ય બાકી રહી જાય છે, કંઈક ગંતવ્ય બાકી રહી જાય છે, કંઈક જ્ઞાતવ્ય બાકી રહી જાય છે, કંઈક જાણવાનું બાકી રહી જાય છે, કંઈક પ્રાપ્તવ્ય બાકી રહી જાય છે. તો મુક્તિ એટલે ને શબ્દોમાં આપણે સમજવી હોય
તો જ્યારે યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ મુક્ત થઈ જાય છે એટલે એના માટે કઈ જ્ઞાતવ્ય રહેતું નથી, કઈ પ્રાપ્તવ્ય રહેતું નથી, કઈ એના માટે હવે પોતાનાથી અન્યત્ર કઈ અન્ય કઈ એવું રહેતું જ નથી કે જેને જાણે પ્રાપ્ત કરે ત્યાં એ જાય. સર્વાત્મ ભાવ આને કહેવાય છે. સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય પછી એનાથી ભિન્ન કોઈ અલંકાર રહેતો નથી કે જેમાં એ ન હોય. અન્ય બુદ્ધિ જ જન્મે નહીં. આ મારા કરતા અન્ય છે અથવા તો એ મારા કરતા અન્ય છે, હું એના કરતા અન્ય છું, એવું જન્મે નહીં. એટલે અબ્રહ્મ અને અસર્વનો અધ્યારોપ જે થતો હતો એ થતો નહીં. બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્ સર્વમ અભવત. બ્રહ્મએ પોતાને જાણ્યું હું બ્રહ્મ છું અને એ સર્વાત્મા બની ગયું. આ જ એની મુક્તિ છે. જાણવાથી મુક્તિ મળે છે. તો જાણવાથી શું થાય છે? અબ્રહ્મ અને અસર્વનો જે અધ્યારોપ થતો હતો, અન્ય બુદ્ધિનો જે અધ્યારોપ થતો હતો, એ અધ્યારોપનો અપવાદ થઈ જાય છે અને એના સર્વાત્મ સ્વરૂપનો જ એને લાભ મળે છે. સર્વાત્મ સ્વરૂપનો લાભ એટલે શું? એનાથી અન્ય કંઈ પ્રાપ્તવ્ય, જ્ઞાતવ્ય, ગંતવ્ય રહેતું નથી. આ એની મુક્તિ છે. એ એના સ્વરૂપે સ્થિત જ હોય છે, છતાં પણ એ પોતાને આવી રીતે કંઈક મારે કે સુખ મારે પ્રાપ્તવ્ય છે, સુખ હું ક્યાંક જઈશ અને સુખ મળશે એવું એ માને છે. આવું જ્યાં સુધી કંઈક પ્રાપ્તવ્ય, ગંતવ્ય, જ્ઞાતવ્ય બાકી રહી જાય ત્યાં સુધી એ સ્વરૂપે સ્થિત નથી. તો જીવની સ્વરૂપ સ્થિતિ શું છે? જીવની મુક્તિ એની સ્વરૂપ સ્થિતિ ચૈતન્ય પરમાત્મા વ્યાપક છે, અલિંગ છે, એને જાણીને એટલે જેના સ્વરૂપે જાણીને એ આવી રીતે શું છે એના માટે કઈ શેષ રહેતું નથી. એ જ એની મુક્તિ છે, એના સ્વરૂપે જ સ્થિત રહે છે. એટલે આમ પ્રમાણે જે અજ્ઞાનનો જે અધ્યારોપ થઈ રહ્યો હતો એના ઉપર પરમાત્મા ઉપર, એ હવે થતો નથી. એમ જ્ઞાત્વા પોતાના સર્વાત્મ સ્વરૂપને, અધિષ્ઠાન સ્વરૂપને જાણીને સ્વપ્નમાં એવું સ્વપ્ન આવ્યું હોય જેમાં કેટલાય દિવસોથી તરસ્યા હોઈએ અને કષ્ટ ભોગવતા હોઈએ, આ બધું થતું હોય, આ બધા દુઃખમાંથી મુક્તિ ક્યારે મળે? સ્વપ્નમાં જે કંઈ પણ દુઃખ થતું હોય આપણને, એ બધા દુઃખમાંથી મુક્તિ ક્યારે મળે? જાગ્રત થઈએ એ ત્યારે. મિથ્યા જ છે. જાગ્રત થઈએ મુક્ત જ ત્યારે. છીએ. જાગીએ ત્યારે. પછી અરે, જાગીએ ત્યારે શું થાય છે કે જેનાથી સ્વપ્નનું દુઃખથી મુક્તિ થઈ જાય છે. કે ભાઈ આ આપણે સમજ પડે છે કે આ ખોટું હતું. એનું એમ. મિથ્યાત્વ ખબર પડી જાય છે. ના મિથ્યાત્વ સ્વપ્નનું. ખબર પડે છે. કલ્પના હતી. સ્વરૂપ સ્થિતિ. મુક્તિ એટલે શું કે સ્વરૂપ સ્થિતિને જ મુક્તિ કહેવાય છે. તો સ્વપ્નમાં જે કંઈ પણ અધ્યારોપ થયો હતો ને, એ એના સ્વરૂપે પાછો આવી જાય છે. અધ્યારોપ રૂપે નથી રહેતો, અધિષ્ઠાન રૂપે જ રહે છે. એટલે અધિષ્ઠાન સ્વરૂપે સ્વરૂપ સ્થિતિ થાય છે ત્યારે. એટલે જાગવાથી સ્વપ્નના દુઃખમાંથી મુક્તિ મળે છે એવું નથી. જાગીને શું થાય છે? જાગીને અધિષ્ઠાન, જે સ્વપ્નનું અધિષ્ઠાન શું છે? જાગ્રત. જાગ્રત એ સ્વપ્નનું અધિષ્ઠાન છે. જાગ્રત માંથી સ્વપ્ન આખું જન્મે છે અને લય પામે છે. અધિષ્ઠાન એટલે જેમાં એનો અધ્યારોપ થતો હોય, જેમાંથી એની ઉત્પત્તિ કે કલ્પના થતી હોય એને. તો એટલે એ જાગ્રત એ સ્વપ્નનું અધિષ્ઠાન છે. તો જાગ્રત સ્વરૂપે રહેવું એ સ્વપ્નના દુઃખથી મુક્તિ છે. તો એવી જ રીતે જાગ્રતના દુઃખથી મુક્તિ ક્યારે મળે? જાગ્રત માંથી જાગીએ, જાગ્રતના અધિષ્ઠાનમાં જ્યારે અહમ બુદ્ધિ કે એને જાણી લઈએ. જાગ્રતનું અધિષ્ઠાન શું છે? સર્વાત્મ ભાવ, એક્ય, જાગ્રતનું અધિષ્ઠાન, સર્વાત્મ ભાવ. તુરીય સ્વરૂપ જે છે એ જાગ્રતનું અધિષ્ઠાન છે. અચ્છા. તો એના માટે જ અહીંયા અલિંગ કીધું છે. તુરીયનું કઈ રીતે નિરૂપણ થયું હતું માંડુક્યમાં? માંડુક્યમાં નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નેતિ નેતિ દ્વારા અલિંગ જ કીધો હતો. અલિંગ એટલે અપ્રમેય. અપ્રમેય એટલે એમાં સીધે સીધું વાણીનો કે મનનો પ્રવેશ નથી. એને અપ્રમેય કીધેલો હતો. આ પ્રમાણે
અલિંગ એટલે ન અનુમેય, એનું અનુમાન પણ ન થઈ શકે, પ્રત્યક્ષ પ્રમાણથી તો ન જાણી શકાય, અનુમાન પ્રમાણથી પણ નહીં. તો સત્વાદધિ એટલે વ્યક્તાત વૈલક્ષણ્ય, તું શબ્દથી આવી રીતે વૈલક્ષણ્ય કીધું છે. અને પછી યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ અવિદ્યા કામ કર્મભિઃ પરિત્યજ્યતે, અવિદ્યા કામ અને કર્મથી એ મુક્ત થઈ જાય છે. અને દેહપાદ અનંતરમ અમૃતત્વમ કૈવલ્યમ પ્રાપ્નોતિ. આમાં જ્ઞાત્વા મુચ્યતે જંતુ એટલે જીવન મુક્તિનું નિરૂપણ થયું, જાણીને મુક્ત થઈ જાય છે. અને પછી અમૃતત્વમ ચ ગચ્છતિ, અમરતાને પ્રાપ્ત કરે છે. वो મુક્ત થઈ જાય છે અને અમરતાને પ્રાપ્ત કરે છે. બે જુદું જુદું કેમ કીધું છે? તો યમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ જીવન મુક્તિનું નિરૂપણ છે, અને અમૃતત્વમ ચ ગચ્છતિ એવું કે કૈવલ્ય શું જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ. હા, વિદેહ મુક્તિનું એવું પ્રતિપાદન કરે છે કે જાણે કે ઉપાધિ છે ત્યાં સુધી, એમ તો શરૂઆતમાં જીવન મુક્તિ છે આ ખરેખરી મુક્તિ છે, પણ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બે પ્રકારની મુક્તિનું પ્રતિપાદન શાસ્ત્રોમાં થયું છે. એટલે આ પ્રમાણે અર્થઘટન થાય એ ઉપાધિનો પણ દેહ વિલય થઈ જાય, ઉપાધિનો પણ જ્યારે નાશ થાય ત્યારે અમરતા મળે. એટલે આ પ્રમાણે. એટલે એક શ્લોક શેમાં છે, જીવન્નેવ સદા મુક્ત કૃતાર્થ બ્રહ્મવિત્તમઃ. બ્રહ્મવિત્ત મહાત્મા જે છે, ધીર, જે આગળ વાત કરી, એ કૃતાર્થ છે. જીવન્નેવ સદા મુક્ત, જીવતા જ, જીવન એવા જીવી રહ્યો છે ત્યારે જ, આ ઉપાધિ આ પ્રાણ વગેરે જીવી રહ્યા છે ત્યારે જ એ નિત્ય મુક્ત છે. ઉપાધિ નાશાત, આ ઉપાધિ દેહરૂપી ઉપાધિનો જ્યારે નાશ થાય ત્યારે બ્રહ્મૈવસન બ્રહ્માપ્યેતિ નિર્દ્વયમ, એક શ્લોક છે. આવી રીતે બંને મુક્તિઓનું પ્રતિપાદન કરે છે. જીવન્નેવ સદા મુક્ત કૃતાર્થો બ્રહ્મવિત્તમઃ ઉપાધિનાશાત બ્રહ્મૈવસન બ્રહ્માપ્યેતિ નિર્દ્વયમ, ત્યારે એ અદ્વિતીય નિર્દ્વય એવું અદ્વિતીય જે બ્રહ્મ સ્વરૂપ જ હતો પણ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે. આ પ્રમાણે કોનું અમરતાનું અથવા તો વિદેહ મુક્તિનું પ્રતિપાદન શાસ્ત્રોમાં થયેલું છે. તો હવે થોડુંક અખંડાનંદજી થોડીક સુંદર વિચારણા કરે છે, થોડીક ટેકનિકલ છે, પણ હું જરા વાંચીને એ સુંદર વિચારણા રજૂ કરી છે. એટલે પરહ, પર એટલે આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ છે, અતીત છે, નિયામક છે, વધારે સૂક્ષ્મ છે. તો પરહ એટલે પીબતી, પીબરતી, એટલે કે જે પોષણ આપે છે, જે શક્તિ અને સામર્થ્ય આપે છે એને. એટલે મન આપણી ઇન્દ્રિય, ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ કીધું છે. તો મન ઇન્દ્રિયોને પોષણ આપે છે, શક્તિ સામર્થ્ય આપે છે. ઇન્દ્રિયોમાં જે શક્તિ છે એ કોની છે? મન જ એમાં શક્તિ મૂકે છે અને એને લીધે ઇન્દ્રિયો ગતિ કરે છે. તો આ પ્રમાણે પર શબ્દનો અર્થ છે જે પોષણ કરે છે. પ્રકાશક એ પરહ, અધિષ્ઠાન, પાલક, પોષક. આ પર એટલે જેમ જેમ અવ્યક્તાત્તુ પરહ પુરુષ, એમાં પર શબ્દનો અર્થ શું થાય છે? અધિષ્ઠાન. પ્રકાશક, અધિષ્ઠાન, પાલન, પોષણ કરે છે. મેં કીધું કે દૃશ્ય છે ને એવું આપણે ના કહેવાય, દૃશ્ય ભાસી રહ્યું છે. આ સમગ્ર દૃશ્ય પ્રપંચ જે છે ને એ સમગ્ર દૃશ્ય પ્રપંચ જેની સત્તા અને સ્ફૂર્તિથી ભાસી રહ્યો છે. દૃશ્ય સાથે સામાનાધિકરણમાં છે એવું ક્રિયાપદ નથી આવતું. દૃશ્ય ભાસે છે, એ માત્ર જણાય છે, જણાય એટલા પૂરતી જ એની સત્યતા છે. સ્વપ્ન દૃશ્ય જે છે એ જણાય છે, ભાસે છે, એટલી જ એની સત્યતા છે એવું ના કહેવાય, નથી એવું એ ના કહેવાય. તો જણાય છે, ભાસે છે. એટલે આ પ્રમાણે દૃશ્યનું, આ પર શબ્દથી દૃશ્યનું, સમગ્ર દૃશ્ય પ્રપંચ જે છે એનું આપણે સત્યત્વ કે તથ્ય આપણે વિચારણા દ્વારા સમજીએ અને દૃશ્યની સત્યતાનો બાદ કરી, એના માટે અહીંયા પર શબ્દ વાપરવામાં આવેલો છે. બીજું પણ સુંદર અર્થ કર્યો છે, આપણે હમણાં બીજી વાર કનેક્ટ થઈએ.
પર એટલે ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ, તો ઇન્દ્રિયોની ખામી, ઇન્દ્રિયોનું અંધત્વ, પટુત્વ, ઇન્દ્રિયોનું પટુત્વ એટલે કુશળતા અથવા તો ઇન્દ્રિયોની ખામી એ બધાને મન ઉજાડે છે. બોલતા બોલતા સ્લીપ ઓફ ટંગ થઈ જાય, જેને કહેવાય ને વાચો વાચમ જે કીધું છે એનાથી એ શું કહેવા માંગે છે કે સ્લીપ ઓફ ટંગ થઈ જાય છે ત્યારે એને જાણનાર કોણ છે? એટલે વાણી તો પોતાની ભૂલને ના જાણી શકે. મારાથી કંઈક બોલવામાં ભૂલ થઈ ગઈ એવું વાણી પોતે જાહેર નથી કરતી, એ તો મન એને જાણે છે. અને પછી મન પછી એમ કરીને ચૈતન્ય વાચો વાચમમાં આ પ્રકારની વિચારણા હતી કે ઇન્દ્રિયોના જે ધર્મો જે છે એને પ્રકાશનાર ચૈતન્ય આ પ્રમાણે, એટલે ઇન્દ્રિયોની ખામી કે એના ધર્મો જે છે અંધત્વ, પટુત્વ વગેરે એને મન ઉજાડે છે. મનના વિકારોને રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે જે કોઈ લાગણીઓ જે છે મનની લાગણીઓને મન નથી જાણતું. આજે મારું મન જરા સ્વસ્થ નથી, હું ઠેકાણે નથી, આજે મારું મન ઠેકાણે નથી, હું ઠેકાણે નથી. એટલે આવું બધું કોણ જાણે છે? મન નથી જાણતું, બુદ્ધિ એને એ પ્રમાણે જાણે છે. પછી આજે મારી બુદ્ધિ આ પ્રમાણે આટલા શ્લોકોમાં આજે મેં મોઢે કર્યા વગેરે, બુદ્ધિ વગેરે જે કંઈ પણ છે એ બુદ્ધિ નથી જાણતી. આમ એમ કરીને અહંકાર એને જાણે છે. આ પ્રમાણે જે સૂક્ષ્મતાની યાત્રા જે છે એ પણ થાય છે. અને પછી આત્મદર્શન એટલે સ્થૂળ થી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. આ સ્થૂળ થી સૂક્ષ્મ તરફ જવું એટલે શું? તો બહિર્મુખતાથી અંતર્મુખતાની આ યાત્રા છે. તો ઇન્દ્રિયોમાં જયારે અહંભાવ હોય ત્યારે વધારે બહિર્મુખ હોઈએ છીએ, સ્થૂળ શરીરમાં અહંભાવ હોય ત્યારે વધારે, એના કરતા વધારે બહિર્મુખ હોઈએ છીએ. તો જેમ જેમ બહિર્મુખતામાંથી અંતર્મુખતાની આ યાત્રા છે, બહિર્મુખતાથી આ સાધકે અંતર્મુખ કેવી રીતે થવું એનું અહીંયા માર્ગદર્શન પણ મળી રહે છે. સંપૂર્ણ દૃશ્ય પ્રપંચથી છૂટા પડવાની અહીંયા કળા છે. ઇન્દ્રિયો સ્થૂળ શરીર કે વિષયો સાથે જોડાયેલી હોય તો એને બહિર્મુખ કહેવાય. ઇન્દ્રિયો મન સાથે જોડાયેલી હોય તો ઇન્દ્રિયો અંતર્મુખ કહેવાય. એવી જ રીતે મન ઇન્દ્રિયો સાથે જોડાયેલું હોય તો એ બહિર્મુખ કહેવાય. મન બુદ્ધિ સાથે જોડાયેલું હોય, બુદ્ધિના વિચારો સાથે જોડાયેલું હોય તો એ મન અંતર્મુખ છે. એવી રીતે બુદ્ધિ મન, ઇન્દ્રિયો વગેરે સાથે જોડાયેલી હોય તો બુદ્ધિ બહિર્મુખ છે. આ પ્રમાણે બહિર્મુખતાથી અંતર્મુખતાની સુંદર યાત્રા. તો બુદ્ધિ મન જે છે ઇન્દ્રિયોને છોડીને બુદ્ધિને ક્યારે અનુસરે? જ્યારે મનમાં આવી રીતે રાગ, દ્વેષ કે વગેરે કે દૃશ્ય સાથે એનું એકાઉન્ટ સેટલ થયેલું હોય. આ સમગ્ર દૃશ્ય સાથે આપણો હિસાબ પતી જાય. હિસાબ પતી જાય એટલે એકાઉન્ટ સેટલ થવું. સુંદર શબ્દ, કોનો શબ્દ છે? એકાઉન્ટ સેટલ કરવું પડે એ દાદા ભગવાનનો એ મને લાગે દયાનંદજી મહારાજ ગાઈડેડ મેડિટેશનમાં સુંદર સેટલિંગ ધ એકાઉન્ટ. દૃશ્ય સાથે એકાઉન્ટ સેટલ કઈ રીતે થાય? દાદા ભગવાન તો બધા જગતને સત્ય માને છે એટલે એમનાથી કોઈ દિવસ એકાઉન્ટ સેટલ ના થાય. એકાઉન્ટ સેટલ થવું એટલે મિથ્યા જાણવું એને. તત્વ જાણવું. દૃશ્ય મિથ્યા છે એવું જાણવું. અંતર્મુખતા અંતર્મુખ થવું. દ્રશ્ય રૂપે હું જ છું એમ. દ્રશ્ય રૂપે હું દ્રષ્ટા જ છે, મારું રિવર્સ સ્વરૂપ છે એમ. હા. વૈરાગ્ય, સેટલિંગ ધ એકાઉન્ટ. એકાઉન્ટ સેટલ થવું એટલે વૈરાગ્ય. વૈરાગ્ય હોય તો જ એટલે બંને એટલે સિનોનિમ એટલે કે એકનો અર્થ એ છે. એકાઉન્ટ સેટલ થવું એટલે વૈરાગ્ય. વૈરાગ્ય હોય કે આ પ્રમાણે દૃશ્યથી છૂટા પડવાની કળા આ શ્લોક આવી રીતે શીખવે છે. દૃશ્ય સાથે એકાઉન્ટ સેટલ થાય તો ધીમે ધીમે અંતર્મુખતાની યાત્રા વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય. એટલે જે દેખાય છે એના કરતા એ જેને લીધે દેખાય છે, ઇન્દ્રિયો જે છે કોના લીધે આપણને સત્તા, સ્ફૂર્તિ કે ચેતનવંતી ભાસે છે? મનને લીધે. મન જ ઇન્દ્રિયોનું પોષણ કરે છે. મનને લીધે જ આ ઇન્દ્રિયો ચેતનવંતી છે. એટલે આ પ્રમાણે ધીમે ધીમે સૂક્ષ્મતા કે અંતરતાની યાત્રા થઈ શકે છે. બધા રૂપો જે છે
બધા રૂપ જેટલા પણ નામ અને આકાર જે છે સમગ્ર દૃશ્ય પ્રપંચમાં એનો મારે લય કરવો છે માત્ર વિચારણાથી જ. તો બધા હું આંખ બંધ કરી દઉં તો કોઈ રૂપ મારા માટે રહેતું નથી. એટલે બધા રૂપો જે છે એ માત્ર ને માત્ર આંખનો વિલાસ છે, આંખનું વિવર્ત છે એવું કહી શકાય. બધા રૂપ બધા વિષયો જે છે એ માત્ર ને માત્ર આંખનો વિલાસ છે. બધા શબ્દો જે છે એ કાનનો કર્ણેન્દ્રિયનો વિલાસ છે. તો ઇન્દ્રિયભ્ય પરમ મનઃ પણ એની આગળનું જે સ્ટેપ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયો જે છે એનો ઇન્દ્રિયોમાં આ રીતે વૈચારિક લય કે બાધ થઈ શકે છે. એટલે બધા વિષયોને સત્તા સ્ફૂર્તિ કોણ પ્રદાન કરે છે? મારી ઇન્દ્રિયો. હું આંખ બંધ કરી દઉં તો સૂરજની કે કોઈની પણ તાકાત નથી કે મને રૂપનું જ્ઞાન કરાવી શકે. એટલા માટે ઇન્દ્રિયો એ બાહ્ય સ્થૂળ શરીર કે સ્થૂળ પ્રપંચ કરતા ચડિયાતી છે. પછી મન અન્યત્ર હોય, મનને હું કોઈક ઈષ્ટ દેવના ચિંતનમાં રોકી લઉં તો કોઈ ઇન્દ્રિયો કે કોઈ વિષયોની એવી તાકાત નથી કે એ મારા મનમાં આવી શકે. એટલે આ પ્રમાણે બધા રૂપ બધા વિષયો જે છે એ ઇન્દ્રિયોનો વિલાસ છે. બધી ઇન્દ્રિયો એ માત્ર મનનો જ વિલાસ છે. મન જ મનને કંઈક જોવાની ઈચ્છા થાય તો એ આંખ બનીને જુએ છે. આવી રીતે સમજી શકાય. આ પ્રમાણે એકમાંથી બીજા એટલે એ સૂક્ષ્મ તરફ યાત્રા કરવાની છે. બધી મનોવૃત્તિઓ જે છે ને એ ચૈતન્યનો વિલાસ છે. ચૈતન્યને જ કંઈક જોવાનું તો મન દ્વારા એ આંખ વડે જ રૂપને ગ્રહણ કરે છે. આમ બધી મનોવૃત્તિઓ પ્રત્યેગાત્માનો ચૈતન્યનો વિલાસ છે. એટલે મનને ઇન્દ્રિયો સાથે નહીં જોડવાનું, મનને આત્મચિંતનમાં લગાડવાનું. જેમ જેમ મન આત્મચિંતનમાં લાગેલું એને એની સત્યતા ખબર પડશે ને એમ એમ દૃશ્યનું મિથ્યાત્વ સિદ્ધ થશે. આ દૃશ્ય કઈ રીતે જગતમાં ભીતને માથું પછાડું છું તો સારું વાગે છે તો કઈ રીતે બધું મિથ્યા હોય. એટલે ભીતનો વિચાર કરીશું તો કોઈ દિવસ ભીત મિથ્યા ના થાય. કોના માટે મિથ્યા છે? એટલે મન જેમ જેમ આત્મચિંતન કરશે એમ એમ આ દૃશ્ય પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ થશે. એટલે આત્મચિંતનમાં લગાડવાનું. અનેકવિધ મનોવૃત્તિઓ એ જ્ઞાનનું જ વિવર્ત છે. જ્ઞાન સ્વરૂપ ચૈતન્યનું જ આ વિવર્ત છે. એ જ્ઞાન નિર્વિકાર છે, એ જ્ઞાન અધિષ્ઠાન છે અને અધ્યારોપ રૂપે આ સમગ્ર મનોવૃત્તિઓ ભાસી રહી છે. એટલે આ પ્રમાણે પણ સુંદર અર્થ કરે છે. પછી વ્યષ્ટિ બુદ્ધિ અને વ્યષ્ટિ બુદ્ધિમાંથી સમષ્ટિ બુદ્ધિની જે યાત્રા હતી મનસઃ સત્વમુત્તમમ સત્વાદધિ મહાનાત્મા. તો વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિનો જ અંશ છે, ભાગ છે. કે વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ કરતા વિપરીત જવાનો પ્રયત્ન કરે તો અખંડાનંદજી લખે છે એનો ધનોત્પનોત નીકળી જાય. એટલે આ કોરોના વગેરે બધું જે છે શેના માટે આ મહામારીઓ ને બધું આવે છે? વિપરીત એ શું છે જગત ચક્ર અથવા તો યજ્ઞ ભાવ વગેરે જે નથી જળવાતો એને લીધે જ આ સમગ્ર આવું મહામારી વગેરે બધું જાય છે. વ્યષ્ટિ બુદ્ધિ એ સમષ્ટિ બુદ્ધિને અનુકૂળ થઈને રહેવું જોઈએ. કારણ કે એ જ એનું સાચું સ્વરૂપ છે. સમગ્ર વ્યષ્ટિ બુદ્ધિઓ જે છે એ આવી રીતે સમષ્ટિ બુદ્ધિમાં જ રહેલી છે. એટલે સમષ્ટિ બુદ્ધિને અનુકૂળ થઈને રહેવું પડે. એક મનુષ્યએ સમગ્ર મનુષ્ય જાતિને અનુકૂળ થઈને રહેવું પડે. એટલે આ જ એની શાંતિ કે આધ્યાત્મિક ઉત્કર્ષનો માર્ગ છે. આ જ શરણાગતિ કહેવાય છે. શરણાગતિ ભગવાનને શરણે જઈએ એટલે શું કે વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિને અનુકૂળ થઈને ભગવાનની શરણાગતિને કેવી રીતે કર્મયોગ ત્રીજા અધ્યાયમાં યજ્ઞ ભાવ રૂપે પરોપકાર રૂપે જે કહેવામાં આવ્યું સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. તો યજ્ઞ ભાવ એટલે શું? વ્યષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિને અનુકૂળ થઈને રહે એ અગત્યનું છે. એ જ આધ્યાત્મિક ઉત્કર્ષ છે. અને સમષ્ટિ બુદ્ધિ શેમાંથી આવે છે? અવ્યક્તમાંથી આવે છે. અવ્યક્ત પોતે આવી રીતે દ્રષ્ટા ચેતન પરની કલ્પના છે. ત્યાં પછી અધ્યારોપ નથી, ત્યાં કાર્યકારણ સંબંધ રહેતો નથી, ત્યાં અધિષ્ઠાન અધ્યારોપનું આવી રીતે સંબંધ થાય છે. એક અવ્યક્ત અને પ્રકૃતિ વગેરે જે શબ્દ પ્રયોગ છે એ સાંખ્ય પણ વાપરે છે. સાંખ્યો પણ પોતાની વિચારણામાં વાપરે છે. પણ સાંખ્યો જે અર્થમાં અવ્યક્ત કે પ્રકૃતિ કે વગેરેનો નિર્દેશ કરે છે એ અર્થમાં આપણું અવ્યક્ત નથી. એ લોકો પ્રકૃતિને એક સત્ય તત્વ માને છે. પુરુષ ચૈતન્યથી જુદી સ્વતંત્ર એક એન્ટિટી એક તત્વ માને છે.
આપણા વેદાંત મતમાં વેદાંત જે સિદ્ધાંત છે એમાં અવ્યક્ત જે છે પ્રકૃતિ જે છે એ ચેતન પુરુષ પરનો અધ્યારોપ છે. જડ મેટર નું સ્વતંત્ર અસ્તિત્વ નથી આપણા વેદાંત સિદ્ધાંતમાં. એમના માટે જડ મેટર અથવા તો અને એનર્જી એ બે પ્રકારે જે છે બે સ્વતંત્ર તત્વો છે. પણ હકીકતમાં આપણામાં જડ એટલે શું? ચૈતન્ય જેની કલ્પના કરે છે ને એ હંમેશા જડ. જડ એટલે શું? જેની કલ્પના થયેલી છે એને જડ કહેવાય. સ્વપ્ન જગતમાં જેની પણ કલ્પના થયેલી છે ને એ જડ છે, અને એને જે જોનારો છે, કલ્પના જેના ઉપર થઈ રહી છે ને એ ચેતન છે. આવી રીતે ચેતન અને જડની વ્યાખ્યા આપણા વેદાંત સિદ્ધાંતમાં છે. જે ચૈતન્ય વડે જેની પણ કલ્પના થાય ને એ હંમેશા જડ હોય. એટલે જડ આપણા માટે અવિદ્યા કલ્પિત છે. જે કોઈ પણ અવિદ્યા કલ્પિત હોય એ જડ હોય. જે અકલ્પિત છે, જેની કલ્પના થયેલી નથી ને એને ચેતન કહેવામાં આવે છે. જે કલ્પના કરનારો છે એવું નથી, કલ્પનાનું અધિષ્ઠાન છે. આપણામાં છે ને ચેતન ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કહો, દ્રષ્ટા કહો, પછી ઈશ્વર અને કલ્પના. એટલે કલ્પના અને ઈશ્વર બેઉ એક સાથે આવે છે. કલ્પના કોણે કરી છે? તો કે ઈશ્વરે કરી છે. ઈશ્વર અને કલ્પના બેઉ સાથે આવે છે. અને એટલે કલ્પનાનું અધિષ્ઠાન આ ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ કે દ્રષ્ટા જે છે એ. એટલે આ પ્રમાણે ભેદ છે. તો સમષ્ટિ બુદ્ધિ અને તો સમષ્ટિ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ એ મહત્તત્વ કહેવાય. અને આ મહત્તત્વ જ્યાં સમષ્ટિ જ્ઞાન, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ આ બધું જ્યાં એકીભૂત થઈને રહે છે એ અવ્યાકૃત છે, અવ્યક્ત છે. અને એટલે અવ્યક્તમાં બુદ્ધિ અને બુદ્ધિનો વિષય એવો ભેદ નથી. સમષ્ટિના સ્તરે સમષ્ટિ બુદ્ધિ અને સમષ્ટિ વિષયો એવો ભેદ છે, પરંતુ અવ્યક્તના સ્તરે બુદ્ધિ અને બુદ્ધિના વિષયો એવો ભેદ નથી. બંનેની અવ્યક્ત અવસ્થા જ બંને અવ્યાકૃત અવસ્થામાં એક. બરોબર. આવી ગયું. હા, મારું નેટ પૂરું થઈ ગયું. હા, બધાની અવ્યાકૃત અવસ્થા એ અવ્યાકૃત જે છે એની અવ્યક્ત દશા એટલે અવ્યક્ત અને સાક્ષી ચેતન જે ચેતન સ્વરૂપ પરમાત્મા છે એને શું કીધું છે? વ્યાપક અવ્યક્તાતુ પરઃ પુરુષ. અવ્યક્તની કલ્પના, અવ્યક્તનો અધ્યારોપ જેના ઉપર થયો છે, અવ્યક્તને જોનારો જે સાક્ષી છે એ અલિંગ છે. એમાં કોઈ ભેદ નથી, દ્રષ્ટામાં કોઈ જ ભેદ નથી. એટલે મહત્તત્વ અને હિરણ્યગર્ભનો જે આપણે અર્થ જોઈ લીધો. મહત્તત્વ એટલે જડની પ્રધાનતા અને મહત્તત્વ કીધું, ચેતનની પ્રધાનતાથી હિરણ્યગર્ભ કીધું. દેશ, કાળ અને વસ્તુ. સમષ્ટિ એ જ હિરણ્યગર્ભ ને? સમષ્ટિ બુદ્ધિ જેનું શરીર છે એ અભિમાની ચેતનને હિરણ્યગર્ભ કીધો છે. સમષ્ટિ બુદ્ધિ એટલે મહત્તત્વ જેનું શરીર છે એ ચૈતન્યને, અભિમાની ચૈતન્યને, સોપાધિક ઈશ્વરને હિરણ્યગર્ભ કીધું છે. અને દેશ અવ્યાકૃતમાં બધું રહેલું છે. હવે દેશ, કાળ અને વસ્તુ અવ્યાકૃત માંથી જયારે વ્યક્ત થાય છે વસ્તુઓ અવ્યાકૃત, જેમ કે સ્વપ્ન એટલે સુષુપ્તિમાં ચાલો ગણીએ તો સમગ્ર જાગ્રતના જેટલા પણ વિષયો વસ્તુઓ જે છે એની કલ્પના સુષુપ્તિ અવ્યાકૃત હતી. દેશ, કાળ અને વસ્તુ આ ત્રણેયનું એક સાથે થાય છે. એટલે અવ્યક્તમાં કાળ નથી. આ બધું ક્યારે અવ્યક્ત હતું? એટલે અવ્યક્ત અને કાળ એમ બે સ્વતંત્ર વસ્તુઓ નથી. દેશ અને કાળ પણ અવ્યક્તમાં જ લીન થઈ જાય છે. વસ્તુ જ્યારે અવ્યક્તમાં એના કારણમાં જાય ત્યારે દેશ અને કાળ પણ જતા રહે છે. એટલે દેશ, કાળ અને વસ્તુ ત્રણે ત્રણ અવ્યક્ત હોય છે, અને ત્રણેયની એક સાથે આવી રીતે કલ્પના થાય છે. દેશ અને કાળની કલ્પના વસ્તુની કલ્પના સાથે જ થાય છે. જેને આ સમગ્ર દેશ, કાળ, વસ્તુઓ ભાસી રહી છે એટલે કલ્પના કરનાર, જે મેં કીધું ને કે
કલ્પનાનું અધિષ્ઠાન આ ચેતન પુરુષ છે, ચેતન પરમાત્મા છે, એટલા માટે એને વ્યાપક કીધો છે. અને અલિંગ એટલા માટે કીધો છે કે કલ્પનાનો એ વિષય નથી, કલ્પનાનું અધિષ્ઠાન છે, એણે કલ્પના કરી નથી. એને જોઈશું તો આપણને કલ્પના કે કલ્પના કરનારો કોઈ દેખાશે નહીં. અભિનેતાને જોઈએ તો ભિખારીનો વેશ કે ભિખારીનો અભિનય કશું જ રહેશે નહીં. એટલે આપણે કોને વેદાંતના ચેતન જે દ્રષ્ટા કીધું છે ને એને સામે એને ધ્યાનમાં રાખીને આ સમગ્ર વિચારણા કરવાની છે. બીજું એટલે પ્રકાશક અધિષ્ઠાન, સમગ્ર દૃશ્ય પ્રપંચ જેને લીધે ભાસી રહ્યું છે, જેને લીધે જણાઈ રહ્યું છે, એ દ્રષ્ટા અધિષ્ઠાન સ્વરૂપ છે અને વ્યાપક છે, અલિંગ છે. અલિંગ છે એટલે અનુમેય પણ નથી. તો આ દ્રષ્ટા અને કલ્પના, સમગ્ર જાગ્રત દૃશ્ય જે છે એની કલ્પના વચ્ચે કેવો સંબંધ છે? આ કલ્પના કેમ થઈ દ્રષ્ટાને? આવું કહેવામાં આવે છે કે આ સમગ્ર જગત એ તો ઈશ્વરની કલ્પના છે, ઈશ્વરની સંકલ્પ સૃષ્ટિ છે. તો આ સમગ્ર જગત એની કલ્પનામાં કેમ આવ્યું? તો અજ્ઞાન ને લીધે આ કલ્પના થઈ છે. તો અજ્ઞાન કઈ રીતે રહેલું છે? અજ્ઞાન આ કલ્પનાનું કારણ કઈ રીતે છે? આ જે કઈ પણ જાગ્રત જગતની કલ્પના થઈ છે એનું કારણ અજ્ઞાન છે, પણ એનું અધિષ્ઠાન ચેતન છે. કારણ અને અધિષ્ઠાન આ રીતે સમજવાનું છે. સમગ્ર દૃશ્યની કલ્પનાનું કારણ અજ્ઞાન છે, સમગ્ર દૃશ્યની કલ્પના જે થઈ એનું અધિષ્ઠાન ચેતન છે. આંખ વડે મને સંપૂર્ણ આકાશ જોવું છે. આંખ વડે મારે સંપૂર્ણ આકાશ જોવું છે. આંખ આકાશની પૂર્ણતાનું ગ્રહણ ન કરી શકે. એક જે વ્યષ્ટિ જે આંખ છે, એક આંખ આકાશની પૂર્ણતાનું ગ્રહણ ન કરી શકે. એટલે આંખનો અગ્રહણાત્મક દોષ એ જ આકાશમાં નીલિમાને જન્મ આપે છે. આકાશમાં નીલિમાનો જન્મ ક્યારે થયો, કેમ થયો? એ આંખના દોષને લીધે જ આકાશમાં નીલિમા જણાઈ રહી છે, આકાશમાં નીલિમાની કલ્પના થાય છે. ખ્યાલ આવે છે? આકાશ આપણને નીલ રંગનું જણાય છે. કેમ જણાય છે? આંખના દોષને લીધે જણાય છે. તો એ આંખનો દોષ એ જ અજ્ઞાન કીધું છે. આંખના અગ્રહણાત્મક દોષને લીધે જ આવી રીતે આકાશમાં નીલિમાની કલ્પના થાય છે. એવી જ રીતે બુદ્ધિ આ પરમ બ્રહ્મ કે દ્રષ્ટાના બ્રહ્મ સ્વરૂપને અથવા તો આ બુદ્ધિ આપણી જે બુદ્ધિ જે છે એ દ્રષ્ટાની પૂર્ણતાને બ્રહ્મ સ્વરૂપને ગ્રહણ કરી શકે નહીં. બ્રહ્મ કેવું વિશાળ છે, કેવું પૂર્ણ છે, એવું આપણી બુદ્ધિ એ દ્રષ્ટાના બ્રહ્મ સ્વરૂપને કે પૂર્ણતાને ગ્રહણ કરી શકતી નથી. તો જેમ આંખનો અગ્રહણાત્મક દોષ જ આકાશમાં નીલિમાને જન્મ આપે છે, એવી જ રીતે બુદ્ધિનો અગ્રહણાત્મક દોષ એટલે કે અજ્ઞાન જ આ પરમ બ્રહ્મમાં આ સમગ્ર દૃશ્ય જગતની કલ્પના કરે છે. એટલે સુષુપ્તિમાં આ બુદ્ધિ રહેતી નથી, એટલે બુદ્ધિનો અગ્રહણાત્મક દોષ પણ રહેતો નથી. એટલા માટે આ જાગ્રત જગત રહેતું નથી. એટલે અગ્રહણાત્મક દોષ અથવા તો અજ્ઞાનને લીધે જ આ સમગ્ર જગતનું સ્પંદન થઈ રહ્યું છે. સમગ્ર જગતનું કારણ એવું અજ્ઞાન છે. સમગ્ર જાગ્રત જગતનું અધિષ્ઠાન જે છે ને એ દ્રષ્ટા કે ચેતન છે. એટલે કારણમાં નહીં, આપણે અધિષ્ઠાનની વિચારણા દ્વારા અધિષ્ઠાનને પામવાનું છે. આ કેવો છે? વ્યાપક છે. વ્યાપક અલિંગ એવ છે. વ્યાપક છે એટલે પૂરણ છે. જેમ 10મા છોકરાના કિસ્સામાં 10મો જે છે એ કેવી 9 સંખ્યાને પૂર્ણ કરનારો છે, એ પૂરણ કીધો છે. એટલે પરહ પુરુષ પૂર્ણ એટલે વ્યાપક કીધો છે. બધાને પૂર્ણ બનાવી દે છે. જે કંઈ પણ અલ્પ કે મર્યાદિત કે પરિચ્છિન્ન જણાય છે ને એને એ પૂર્ણ બનાવી દે છે. એને એ અપરિચ્છિન્ન સ્વરૂપે, જેમ વીંટી જે છે એ પૂર્ણ ક્યારે બને? એને પૂર્ણ બનાવનાર કોણ છે? સુવર્ણ સ્વરૂપનું જ્ઞાન છે, સર્વાત્મ સ્વરૂપનું જ્ઞાન છે. એટલા માટે પરહ એટલે પૂર્ણ એવો અર્થ પણ અખંડાનંદજીએ કરેલો છે. અવ્યક્તાત્તુ પરહ પુરુષ, પરહ પુરુષ એને પરહ, એમાં પરહનો અર્થ દ્રષ્ટા પણ કર્યો, પ્રકાશક કર્યો, અધિષ્ઠાન કર્યો, પૂર્ણ એ બધાને પૂરી દે છે. એટલે કે પૂર્ણ બનાવી દે છે એ હંમેશા. એટલે એ કોઈ પછી એની મર્યાદા રહેતી નથી, એની પરિચ્છિન્નતા એને સાલતી નથી.
વીંટીને સુવર્ણ પૂર્ણ કરી દે જ્યારે સુવર્ણ સ્વરૂપના જ્ઞાનથી, ત્યારે ત્યાર પછી વીંટીને પરિચ્છિન્નતા, મર્યાદા, સીમિતતા એને લાગતી નથી. એટલે આ બધું ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ, અવ્યક્ત આ બધાને પૂર્ણ બનાવનાર આ ચેતન પુરુષ છે. અધિષ્ઠાન સમગ્ર જગતને દોરી જેમ સમગ્ર સર્પ, ભૂછિદ્ર વગેરેને પૂર્ણ બનાવી દે છે. એટલે પૂર્ણને ન જાણવાને લીધે જ અમૃતત્વ નો લાભ નથી મળતો. અમૃતત્વ છુપાયેલું હતું. એમ જ્ઞાત્વા મુચ્યતે જંતુ અમૃતત્વમ જગચ્છતિ. એટલે એને જાણીને જ અમરતા શું છે? જ્ઞાનાદિવતુ કૈવલ્યમ. ન જાણવાને લીધે જ એનું અમૃતત્વ છુપાયેલું હતું. જાણવાને લીધે, બ્રહ્મ સ્વરૂપને જાણવાને લીધે, પૂર્ણ સ્વરૂપને જાણવાને લીધે જ અમૃતત્વનો લાભ થાય છે. અમૃત સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે. અમૃતત્વની પ્રાપ્તિ થાય છે એવું નથી. અમૃત સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે. સ્વરૂપભૂત અમરતામાં એ પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રકારનું વાક્ય રચના કહી શકાય. તો કેવળ શ્રવણથી અને પ્રમાણથી આત્મતત્વના યાથાત્મ્યનું ગ્રહણ ન થઈ શકે, તો એના માટે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ આ પ્રકારની અધિકારી માટે આ જે ક્રમ છે એ બતાવવામાં આવ્યો છે. વિષયો, ઇન્દ્રિયો ભૌતિક છે, એનાથી ધીમે ધીમે પોતે પૃથક છે એવું સમજવાનું. ઇન્દ્રિયો એટલે આ સુંદર જે યાત્રા છે બહિર્મુક્તામાંથી અંતર્મુક્તાની, સ્થૂળતામાંથી સૂક્ષ્મતાની, અંતરતાની, વ્યાપકતાની એની પરાકાષ્ઠા કે એની અવધિ શું છે? અધિષ્ઠાન છે. તો અધિષ્ઠાન સ્વરૂપ જે પરમાત્મા છે, ચૈતન્ય સ્વરૂપ, એ નિરૂપાધિક છે. નિરૂપાધિક સ્વરૂપ છે. આ બધા ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ, અવ્યક્ત આ બધા નિરૂપાધિક આત્માના જ સોપાધિક રૂપ છે. તો બધા સોપાધિક રૂપની અંતિમ અવધિ કોણ છે? નિરૂપાધિક સ્વરૂપ. એમાં આ કોઈ રહેલા નથી, પણ આ બધામાં એ સોપાધિક રૂપે વ્યાપ્ત છે. એટલે સોપાધિક રૂપોમાં આ નિરૂપાધિક સ્વરૂપ જે છે એનું અન્વેષણ કરવા માટે આ પ્રકારે યમરાજાએ આખી યાત્રા કીધી છે. તો સ્થૂળથી સૂક્ષ્મનું આરોહણ કરવાનું જો 7મો મંત્ર છે, ઇન્દ્રિયેભ્ય પરમ મનસ સત્વમુત્તમમ, એ ત્વમ પદનું શોધન છે. એ સત્વાદધિ મહાન આત્મા મહતો વ્યક્તમુત્તમમ, આ સમષ્ટિ બુદ્ધિ અને અવ્યક્ત એ તત્પદનું શોધન છે. તો 7મા મંત્રની પ્રથમ પંક્તિ જે છે ત્વમ પદનું શોધન છે, પછી તત્પદનું શોધન છે. અને તત અને ત્વમ પદના શોધન પછી અવ્યક્તાત્તુ પરઃ પુરુષ વ્યાપક અલિંગ એ અખંડ વસ્તુનું આવી રીતે સ્ફુરણ કરાવે છે. આમ આ વિવેક રૂપી અન્વેષણ છે. અને એનાથી આપણી બુદ્ધિ એટલી સૂક્ષ્મ, એકાગ્ર, પ્રત્યક અભિમુખ બને, અંતર્મુખ બને. અને જેને લીધે એ આત્માને, દ્રષ્ટાને પાંચે પાંચ કોષમાં, ત્રણેય શરીરમાં, ત્રણેય અવસ્થામાં છુપાયેલો કે અધિષ્ઠાન સ્વરૂપે ઓળખી શકે છે. તો આમ અધિષ્ઠાનનું જ્ઞાન, અધિષ્ઠાનની ઓળખ આપણને આ મંત્રોમાં આપવામાં આવી છે. આગળનો મંત્ર પણ હૃદા મનીષા મનસા વિકૃપ્ત. આ બધા મંત્રો જે છે એક સુંદર વિચાર ભાથું આપણને આપી જાય છે. દરેકે દરેક મંત્ર કઈ રીતે આપણને તુરીય અધિષ્ઠાન સ્વરૂપની વિચારણા સુધી લઈ ગયો છે એ પણ આમ નોંધવા જેવું છે. દરેકે દરેક મંત્ર એક પર શબ્દના જુદા જુદા અર્થ કરીને આચાર્યો કેવું સુંદર વિચાર પાછું આપે છે આપણને. તો એ હંમેશા આપણા આમાં સ્મરણ પટ ઉપર રહે અને આપણે આવી આત્મચિંતન કરી શકીએ. આત્મચિંતન વડે બ્રહ્મ દર્શન થાય છે. એટલે મન, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરેને બહિર્મુક્તામાંથી જેમ જેમ આવી રીતે આત્મચિંતનમાં લગાડીશું એમ એમ દૃશ્યનું મિથ્યાત્વ સમજાશે, દ્રષ્ટાનું પૂર્ણત્વ કે દ્રષ્ટાનું બ્રહ્મત્વ આપણને સમજી શકીએ, એનું નિર્ધારણ થઈ શકે. આવી સુંદર વિચાર ભાથું આપણને આપવામાં આવે છે. આપણે આવતા મંગળવારે ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળવાર.